અને પાર્ટીને જશ અપાવે એ પ્રકારે તેઓ સફળ થાય એવી શુભકામનાઓ આપું છું. અહીંયાથી ઘણા બધા આગેવાનોએ વાત કરી છે અને અમારે વિભાવરીબેન ને બધા બોલી ગયા હોય ને પછી અઘરું પડે અને અહીંયાથી લીડના આંકડાઓ ને એની બધી વાતો ચાલે છે. મારે આપનું ધ્યાન બે ત્રણ ચૂંટણી સિવાયની વાતો ઉપર દોરવું છે, કારણ કે ચૂંટણીમાં તમને ઘણી બધી વાતો ઘણા બધા આગેવાનો હજી એ ચૂંટણી સુધી જેટલી સભાઓ થશે એમાં મળશે. મારે તમને એક સવાલ પૂછવો છે, પછી મારી આજ સભાની શરૂઆત કરવી છે. પછી વિસ્તારમાં ક્યાંક જવાનું થશે તો વાત કરવી કે કેમ, એટલા માટે મને એમ થયું કે હવારમાં પહેલી સભા છે તો આપણે પૂછી લઈ અને તમારો મત જાણી લઈ, પછી આપણે આગળ વાત કરીએ. વાત બરાબર છે? કહેશો? હમણાં 31મી તારીખે સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવાનો કાર્યક્રમ થયો, તમે બધાએ જોયો હશે. કુંવરજીભાઈ મારી બાજુમાં બેઠા હતા, એ ઘટનાના સાક્ષી છે. તમે બધા પણ આ ઘટનાને કોઈ કે આ રૂબરૂ જોઈએ છે, કોઈ કે ટીવી ઉપર જોઈએ છે, નહીતર છાપામાં વાંચીએ છીએ. હવે તમે 1 મિનિટ માટે એવું ભૂલી જાઓ કે નરેન્દ્રભાઈ મોદી આ રાજકીય ખેલની અંદર હોય નહીં, ગુજરાતમાં ભાજપની સરકાર હોય નહીં, અને હજી સુધી અકબંધ કોંગ્રેસનું રાજ ગુજરાતમાં ને દિલ્હીના તખ્તા ઉપર તપતું હોય, તો સરદાર સાહેબની પ્રતિમાનો કાર્યક્રમ થયો હોય કે કેમ, એમાં તમારા મનમાં શું કહેવું છે? કેટલો પાકો ભરોસો લોકોને બોલે. હવે આમાં કાંઈ ચૂંટણીમાં વાત કરવાની જરૂર છે? આ સરદાર સાહેબની પ્રતિમા આટલા વર્ષો પછી નરેન્દ્રભાઈ મોદીએ દુનિયાને સરદાર સાહેબને છાજે એવી પ્રતિમા, વિશ્વની સૌથી મોટી પ્રતિમા, સરદાર જેવો નેતા દુનિયામાં ક્યાંય નહોતો થયો, એટલે દુનિયામાં ક્યાંય ન હોય એવી પ્રતિમા બનાવી. સાહેબ એને સલામ કરવા કે ફૂલ ચડાવવા તો હજી કોઈ નથી ગયા. હું તો અભિનંદન આપું છું કુંવરજીભાઈ ને કે તમે થોડાક વહેલા ઉતાવળા થઈને આવી ગયા એટલે તમને સરદાર સાહેબને સલામ મારવાનો અવસર મળ્યો. હજી આ કોઈ આંટો નથી ગયા. ઈ હંદા અહીંયા મત હાટું રખડે છે, એનું શું કરાય કહો તમે મને, તમે નક્કી કરો. જેમણે હજી સુધી એની દરકાર નો કરીને તો કેવી કરી. બોલો, એના ઓલ ઇન્ડિયાના મહાન નેતાએ એવું નિવેદન કર્યું કે મૂર્તિ મૂકી તો ઠીક કર્યું, પણ મેડ ઇન ચાઇના મૂકી. ધિક્કાર છે તને લ્યા. મેડ ઇન ચાઇના. તમે કોકને પૂછ્યું તો અમારા ગામડાના ખેડૂતને જઈને તો ઈ કે આ મૂર્તિ બનાવવા હાટું થઈને મેં મારી ગોદાળી તૂટી ગયેલી આપી હતી કે નહીં? આખા દેશના ગામડાઓમાંથી ખેતરમાં વપરાયેલું લોઢું એકત્રિત કર્યું હતું ને એમાંથી આ મૂર્તિ બનાવી છે. તમે ક્યાંય ઘરની બહાર નીકળો ને દેશ ક્યાં હાલે છે એની ખબર ન હોય, અને સરદાર સાહેબની પ્રતિમા માટે તમે એમ બોલો કે મેડ ઇન ચાઇના છે.